સોના કરતાં પણ મોંઘી ધૂળ વેચાઈ રહી છે. હવે ધૂળ અને માટી એવી વસ્તુઓ છે જેની વધારે કિંમત નથી હોતી, કારણ કે તે આપણી આસપાસ આપણે આરામથી જોવા મળે છે અને તેનો વધારે ઉપયોગ પણ નથી હોતો. સાથે જ જ્યારે આપણા જીવનમાં કોઈ વ્યક્તિ કે વસ્તુની આપણે જરૂર નથી હોતી અને તેની વેલ્યુ નથી હોતી, ત્યારે આપણે એ પણ શબ્દોનો પ્રયોગ કરીએ છીએ કે તે ધૂળ બરાબર છે. પરંતુ શું તમને એ ખબર છે કે એક ધૂળ એવી છે જે કરોડોમાં વેચાય છે? 1-2 વર્ષ પહેલા એક ચપટી ધૂળ ખરીદવા માટે લોકોએ 4 કરોડ ખર્ચ્યા હતા. કઈ છે આ ધૂળ? ચાલો જાણીએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આ ધૂળ વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે આપણે બધા હજુ સુધી ધૂળ અને માટીનું મહત્વ નથી સમજી શક્યા, કારણ કે આ ધૂળ અને માટી આપણે ચારે તરફ જોવા મળે છે. પણ સત્ય તો એ છે કે જો આ ધૂળ અને માટી પૃથ્વી પર ન હોત તો પૃથ્વી પર જીવન પણ શક્ય ન હોત. પથ્થરોમાંથી ધૂળ બનવામાં લાખો વર્ષોનો સમય લાગી જાય છે. એમ છતાં આ ધૂળ અને માટીની કિંમત વધારે નથી. પણ શું તમને એ ખબર છે કે એક ધૂળ એવી છે જેની કિંમત કરોડોમાં છે? થોડા વર્ષો પહેલા એક ચપટી ધૂળ કરોડોમાં વેચાઈ હતી. અને નવાઈની વાત એ છે કે આ જે ધૂળ છે એ પૃથ્વી પરની નથી. વિશ્વની સૌથી મોંઘી ધૂળ જે છે એ ચંદ્ર પરની છે અને 2 વર્ષ પહેલા આ જે ધૂળ છે એ 4 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. આ પ્રશ્ન એ થાય કે આ ધૂળ આટલી બધી મોંઘી કેમ છે? તો તેનો જવાબ છે કે ચંદ્ર પરથી પૃથ્વી પર આ ધૂળ માત્ર 3 દેશો જ લઈ આવવામાં સફળ રહ્યા છે. અત્યાર સુધી આ ચંદ્ર પરની જે ધૂળ છે અમેરિકા, રશિયા અને ચીન પાસે જ છે. અમેરિકા અને રશિયાએ વર્ષો પહેલા આ ધૂળ અહીં પૃથ્વી પર લાવ્યા હતા અને ચીન થોડા વર્ષો પહેલા જ આ ધૂળ અહીં લાવવામાં સફળ રહ્યા છે. અમેરિકાના નાસા પાસે આશરે 382 કિલો જેટલા ખડકો અને ચંદ્ર પરની જે ધૂળ છે તેના સેમ્પલ છે. તો તેની સામે રશિયા પાસે આશરે 300 ગ્રામ જેટલા જ આ સેમ્પલ છે અને ચીન પાસે આશરે 3 કિલો જેટલી ચંદ્રની ધૂળના સેમ્પલ છે. અમેરિકાના ન્યૂયોર્કમાં જ્યારે ચંદ્રની એક ચપટી ધૂળની હરાજી કરવામાં આવી ત્યારે તેની શરૂઆતી કિંમત 8 થી 12 લાખ આંકવામાં આવી હતી. પરંતુ હરાજી પૂરી થતાની સાથે જ આ ધૂળ $5 લાખ વેચાઈ હતી. હવે ચંદ્ર પરની ધૂળ આટલી મોંઘી એટલા માટે છે કારણ કે ચંદ્ર પરથી આ ધૂળ અહીં પૃથ્વી પર લાવવી પણ એટલી જ મોંઘી પડે છે. સાથે જ ઘણા એક્સપેરિમેન્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ચંદ્ર પરની આ જે ધૂળ કે માટી છે તેનાથી જે વૃક્ષોની છે તે વૃદ્ધિ વધારે સુધરે છે અને આપણે ઘણા બીજા વૃક્ષો પણ વાવી શકીએ છીએ. સાથે જ આ ચંદ્ર પરની જે ધૂળ અને માટી છે તેની સાથે બીજા ઘણા એક્સપેરિમેન્ટ્સ પણ કરવામાં આવે છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.